નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, એકવાર ફરીથી દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નરેન્દ્ર મોદીને લઈને પીએમ કિસાન યોજનાને લઈને અને આખરેકાર અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કયા વિસ્તારોની અંદર કરી છે. એકવાર ફરીથી હવામાન વિભાગની અંદર મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને ખેડૂતો માટે ખુશ ખબર. 2000 હપ્તાને લઈને શું છે અપડેટ, બધું આપણે જાણી લઈએ. તો એક નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે દરરોજ તમને તાજા સમાચાર જોવા મળી રહેશે. અને કોમેન્ટની અંદર એટલું જણાવજો કે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો. સૌપ્રથમ મિત્રો, સૌથી મોટા અને તાજા સમાચારની વાત કરવામાં આવે, વરસાદને લઈને મોટી આગાહી. અંબાલાલ પટેલની વરસાદ અંગે આગાહી. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને મોટા અને તાજા સમાચાર. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલા દિવસોથી સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્ર એલર્ટ પર છે. ત્યારબાદ વાત કરવામાં આવે હવામાન વિભાગને લઈને મોટી આગાહી. આગામી વિભાગ એટલે કે હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. માછીમારોને દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે. ત્યારબાદ ખેડૂતો માટે ખુશખબર, સૌથી મોટા અને તાજા સમાચાર. સારો વરસાદ થતા કપાસ, મગફળી, મકાઈ, ડાંગર અને સોયાબીનના પાક માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. ખેડૂતોમાં ખરીફ પાકને સારો લાભ મળશે તેવી આશા વધી છે. પીએમ કિસાન યોજનાની મહત્વની માહિતી. પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા માટે લાભાર્થીઓ ખેડૂતોને ઈ-કેવાયસી, આધાર લિંકિંગ અને બેંક ખાતાની વિગતો ચકાસવાની સલાહ આપવામાં આવી છે. ડીએપી ખાતરને લઈને મોટા અને તાજા સમાચાર. ખરીફ સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ડીએપી, યુરિયા અને એનપીકે ખાતરના પુરવઠા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ખેડૂતોને અધિકૃત કેન્દ્ર પરથી જ ખાતર ખરીદવાની સલાહ. બિયારણ અંગે સૌથી મોટા અને તાજા સમાચાર સામે. કૃષિ વિભાગે ખેડૂતોને પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત બિયારણ ઉપયોગ કરવાની અપીલ. બિન પ્રમાણિત બિયારણથી પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી સાવચેત. કપાસના પાકમાં જીવાતનું જોખમ. ભેજવાળા વાતાવરણને કારણે ગુલાબી ઈયળ સહિતની જીવાતનો ઉપદ્રવ્ય વધવાની શક્યતા છે. ખેડૂતોને નિયમિત ખેતરનું નિરીક્ષણ કરવાની સલાહ કરવામાં આવી છે. મગફળીના પાક માટે એક મોટું માર્ગદર્શન આપ્યું. સતત વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા નિષ્ણાતોએ સલાહ આપી છે. ડાંગરના વાવણીમાં તેજી. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરતા વરસાદને કારણે ડાંગરની વાવણી ઝડપથી આગળ વધી રહી છે. કૃષિ વિભાગે આરોગ્ય સમયે ખાતર અને પાણીની વ્યવસ્થાપન કરવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતમાં હવામાનમાં ફેરફાર. આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ, ગાજવીજ અને પવન સાથે વરસાદની સંભાવના યાવત રહેવાની શક્યતા. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી શકે છે. નર્મદા ડેમમાં પાણીની આવક. ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિ વધુ મજબૂત બનવાની આશા. નદીમાં જળસ્તર વધ્યું. વાત કરવામાં આવે તો સતત વરસાદને કારણે કેટલીક નદીઓ અને ચેકડેમમાં પાણીની સપાટી વધી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોએ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ગ્રામ્ય માર્ગો પર અસર. વરસાદને કારણે કેટલાક ગ્રામ્ય માર્ગો પર કાદવ અને પાણી ભરવાની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને વાહક ચાલકો માટે એક મોટી પરિસ્થિતિ ઊભી થઈ છે. પશુપાલકો માટે ખાસ કરીને સલાહ. ચોમાસામાં પશુઓને ભીના વાતાવરણથી બચવા સ્વચ્છ પાણી અને સંતુલિત આહાર આપવાની પશુપાલન વિભાગે અપીલ કરી છે. દૂધ ઉત્પાદન વધવાની આશા. લીલા ચારા અને અનુકૂળ વાતાવરણને કારણે ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂત મિત્રો, આ હતા દેશ દુનિયાના સૌથી મોટા ખેડૂતો માટે તાજા સમાચાર. આ સમાચારને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ખાસ એક નોંધ લેવી કે આ સમાચારની અમે કોઈ જાતની પુષ્ટિ નથી કરતા અને તારીખ 22/7/2026 વાર બુધવારને લઈને આજના સૌથી મોટા તાજા સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.